નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીએ રાજસ્થાનના ચાંદની ચોક પર એક અમીર મહિલા અને ગરીબ બાળક સાથે બનેલ ઘટના. મેડમ, મફતના પૈસા નથી જોઈતા, ગજરો લો. આજે મારો બીજો જન્મદિવસ છે. સિગ્નલ પરના છોકરાના શબ્દો સાંભળીને એસી કારમાં બેઠેલી કરોડપતિ માએ સીધો રસ્તા પર જ હૈયાફાટ રુદન કર્યું. પુણેમાં ચાંદની ચોકના સિગ્નલ પર બપોરના કડક તડકામાં ગાડીઓની લાઈન લાગી હતી. એક આલિશાન ઓડી કારમાં 35 વર્ષના અનુરાધા આંખો પર ગોગલ્સ પહેરીને બેઠા હતા, પણ એ ગોગલ્સની અંદર એમની આંખો સતત રડી રહી હતી. આજે 15 એપ્રિલ બરાબર 3 વર્ષ પહેલાં આ જ દિવસે અનુરાધાનો 7 વર્ષનો એકનો એક દીકરો અંશ એ ભયંકર અકસ્માતમાં તેમને છોડીને જતો રહ્યો હતો. અંશ બ્રેઇન ડેડ થયો અને એક હિંમતભર્યા નિર્ણયથી અનુરાધા અને તેમના પતિ અંશના બધા જ અવયવો દાન કર્યા હતા. આજે અંશનો સ્મૃતિ દિન હતો. અનુરાધા ખૂબ જ નિરાશ અવસ્થામાં અનાથ આશ્રમમાં દાન આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. સિગ્નલ પરનો પ્રસંગ અને એક 10 વર્ષનો છોકરો. સિગ્નલ લાલ થયું, તડકાની ઝાળ લાગી રહી હતી. એટલામાં એક 10-11 વર્ષનો પરસેવાથી રેબઝેબ પણ ખૂબ જ મીઠા ચહેરાવાળો છોકરો અનુરાધાની કારના કાચ પર ટકોરા મારવા લાગ્યો. તેના એક હાથમાં મોગરાના ગજરા હતા અને બીજા હાથમાં પાણીનો ખાલી ગ્લાસ. અનુરાધાને ભયંકર ચીડ ચડી. તેમણે ગુસ્સામાં કાચ થોડો નીચે કર્યો અને પર્સમાંથી 50 રૂપિયાની નોટ કાઢી અને તેના પર ફેંકતા કહ્યું, આ લે પૈસા અને જા અહીંથી. મને કોઈ ગજરો નથી જોઈતો અને મારે કોઈની સાથે વાત પણ નથી કરવી. પણ એ છોકરાએ 50ની નોટ ઉપાડી નહીં. તે ખૂબ જ સ્વાભિમાનથી કાચ પાસે આવ્યો અને બોલ્યો, મેડમ, મારી માં કહે છે કે મફતના પૈસા ક્યારેય ન લેવા, એનાથી પાપ લાગે. હું ભિખારી નથી. તમે એક ગજરો લો, પછી જ હું આ 50 રૂપિયા લઈશ. તેના અવાજની નિર્દોષતાથી અનુરાધાનું ધ્યાન ખેંચાયું. તેમણે આંખો પરની ગોગલ્સ કાઢ્યા અને એ છોકરા સામે જોયું. તેનો ચહેરો ખૂબ શાંત અને હસતો હતો. અનુરાધાએ પૂછ્યું, આટલા તડકામાં તું ગજરા કેમ વેચે છે? શાળા નથી તારી? સત્યનો ધડાકો અને આંસુનો બંધ તૂટ્યો તે ક્ષણે છોકરો મીઠું હસીને બોલ્યો, શાળા સવારની હોય છે મેડમ, પણ મારી માં લોકોના કપડાં વાસણ કરે છે. મારી માં પર ખૂબ મોટું દેવું છે, એટલે હું તેને મદદ કરું છું. અને વૈસે પણ મેડમ, આજે મારો બીજો જન્મદિવસ છે. અનુરાધાને કંઈ જ સમજાયું નહીં. બીજો જન્મદિવસ એટલે શું? છોકરો શર્ટની કોલર થોડી બાજુ પર કરીને છાતી પરનું એક મોટું સર્જરીનું નિશાન બતાવતા બોલ્યો, મેડમ, 3 વર્ષ પહેલાં મારા હૃદયમાં કાણું હતું. ડૉક્ટર કહેતા હતા કે હું મરી જઈશ. મારી માએ દેવું કરીને મને પુણે સહ્યાદ્રી હોસ્પિટલમાં લાવી હતી, પણ મને કોઈ દેવદૂત મળ્યો. બરાબર 3 વર્ષ પહેલાં 15 એપ્રિલે એક નાના છોકરાનો અકસ્માત થયો હતો અને મેડમે છોકરાનું ધડકતું હૃદય ડૉક્ટરોએ મારી છાતીમાં બેસાડ્યું. એ દેવ જેવા છોકરાએ મને જીવન આપ્યું, એટલે આજે મારો બીજો જન્મદિવસ છે. આ શબ્દો સાંભળતા જ અનુરાધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમનો શ્વાસ ખરેખર રૂંધાઈ ગયો. સહ્યાદ્રી હોસ્પિટલ, 15 એપ્રિલ અને હૃદય પ્રત્યારોપણ. અનુરાધાએ ધ્રુજતા અવાજે પૂછ્યું, બેટા, તારું નામ શું છે? છોકરો બોલ્યો, મારું નામ કબીર છે મેડમ. કાળજાને સ્પર્શી જાય તેવો ક્લાઇમેક્સ અનુરાધાએ પોતાના માથા પર હાથ મૂકી દીધો. 3 વર્ષ પહેલાં તેમણે પોતાના અંશનું હૃદય જે કબીર નામના ગરીબ છોકરાને દાન કર્યું હતું, એ જ કબીર આજે એમની ગાડી સામે ઊભો હતો. અનુરાધા ગાડાની જેમ ગાડીનો દરવાજો ખોલીને ભર રસ્તે નીચે ઉતર્યા. તેમણે એ પરસેવાથી લથપથ કબીરને બંને હાથથી જોરથી પકડી લીધો.
તેમની આંખોમાંથી ધોધમાર આંસુ વહી રહ્યા હતા. કબીર બેટા, મને ફક્ત એક વસ્તુ કરવા દે, એમ કહીને અનુરાધાએ પોતાના કાન અને માથું કબીરની છાતી પર મૂકી દીધું. ધડ 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 એક ગરીબ છોકરાની છાતીમાં આજે અનુરાધાના પેટના દીકરાનું, તેમના અંશનું હૃદય ધબકી રહ્યું હતું. જે હૃદયના ધબકારા 3 વર્ષ પહેલાં બંધ થઈ ગયા હતા એમને તેમને લાગતું હતું. એ ધબકારા આજે આ રસ્તા પર એક સ્વાભિમાની છોકરાની છાતીમાં જીવંત હતા. અનુરાધા ભર રસ્તામાં ઘૂંટણીએ બેસીને ધ્રુજકે રડવા લાગી. તેમણે કબીરને જોરથી ગળે લગાડી દીધો. સિગ્નલ લીલું થઈ ગયું હતું. ગાડીઓના હોર્ન વાગી રહ્યા હતા, પણ એક માને આજે તેનો ખોવાયેલો દેવદૂત પાછો મળ્યો હતો. એ જ દિવસે અનુરાધાએ કબીરની માને શોધી કાઢી. તેમના માથા પરનું હોસ્પિટલનું આખું દેવું એક જ ઝટકામાં ચૂકવી દીધું અને કબીરના ભણતરની સંપૂર્ણ જવાબદારી પોતાના ખભા પર લઈ લીધી. કારણ કે એક કરોડપતિ માનો અંશ આજે એક ગરીબ પણ સ્વાભિમાની છોકરાના રૂપમાં જીવંત હતો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ. તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો. આભાર.